વરસાદને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવ્યું હતું કે અમે સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ ન હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેર અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તંત્રની તમામ પ્રકારની તૈયારીઓ છે. હાલ અમે સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે, કાળજી રાખી રહ્યા છે. પંપની જરૂરિયાત છે એ એક્ટિવેટ કર્યા છે. મૂવેબલ પંપને પણ એક્ટિવ કરી રાખ્યા છે. જે તે જરૂરી તમામ પગલાં લેવાઈ રહ્યા છે. હાલમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી તેમ જણાવ્યું હતું. હાલમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલોલ તરફથી આજવામાં આવતા પાણી ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે. હાલની સ્થિતિ જોતા અને વરસાદી કાંસ અને વિશ્વામિત્રીની જે કામગીરી થઈ છે તેને લઈને પાણીની કેપેસિટી વધી છે. ત્યારે અત્યારે કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા નજર રાખવામાં આવી રહી છે અને તંત્રને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું. આ વખતે જે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત જે તળાવની ઊંડો કરવાનું, થોડો કરવાનું કામગીરી કરવામાં આવી છે. લગભગ અમને પ્રતાપપુરા આજવા સિવાયનું પણ તમામ ખાસોને પણ પોળો કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી કર્યું છે. વિશ્વામિત્રીમાં પણ આ જ રીતે જે કામગીરી કરી છે જેનાથી આપણે 700થી ઉપર કેરિંગ કેપેસિટી લઈ ગયું છે. લગભગ 1100નું કેરિંગ કેપેસિટીનું વિડ્થ છે. જે અંતર્ગત અત્યારે જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં જે વોટરશેડ એરિયાઝમાં, એ પાણી અત્યારે અમે હાલોલ અને આસોજ વિસ્તારમાં પણ અમે ટચમાં છે. ત્યારના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે ટચમાં છે. હાલ આપ જોઈ શકો છો કે જે ઉપરવાસમાં જે પાણી પડી રહ્યા છે એ વોટરશેડમાંથી સીધો વડોદરામાં આવવાની છે અને વડોદરાની માં આવે એટલે અમને પ્રતાપપુરામાં પહેલાં અમે ફિલ કરીએ છીએ અને પ્રતાપપુરાની ગેટ્સને પણ અત્યારે ખુલ્લું રાખવામાં આવ્યું છે જેથી કરીને પાણી 3 થી 4 કલાક પછી લગભગ 4 થી 6 વાગ્યાની આજુબાજુ એ પાણી વડોદરાથી નીકળી જશે. હાલ ચિંતાજનક સ્થિતિ નથી. સ્વાભાવિક છે, ઉપરવાસમાં પાણી હોય તો વડોદરાવાસીઓની ચિંતા વધી જતા હોય છે, પણ અમે આ રીતનું અત્યારે પ્લાનિંગ કર્યું છે જેથી કરીને આજવા ઇઝ ઓન હોલ્ડિંગ કેપેસિટી, જે રૂલ લેવલ અમે મેન્ટેન કરીએ છીએ. પણ જેટલું પણ પાણી ઉપરથી આવે છે ને અલગ અલગ ટ્રિબ્યુટરીઝમાંથી અત્યારે નીકળી રહ્યા છે અને જે ખાસો છે, ખાસની પણ અત્યારે સફાઈ જે પ્રી મોન્સૂનમાં કરી છે આમાંથી પણ અત્યારે પાણી બહાર નીકળી રહ્યા છે. અને આજનું વાત કરીએ તો આજવામાં લગભગ 9 mm થયું છે, પ્રતાપપુરામાં 33.5 mm, રૂપાપુરામાં 37.5, ગોપીપુરામાં 49.5, ગોતાલમાં 14, તાજપુરામાં 47.5, હાલોલમાં 7.5 અને આસોજમાં 30.5 આટલું રેનફોલ થયું છે. એટલે એવરેજ 32 mm અને મહીસાગરનો જે ફ્લો છે એ 23.5માં અમે લોકેટ કર્યા છે. વડોદરા સિટીની વાત કરીએ તો લગભગ સાઉથ ઝોનની અંદર વધારે ઇશ્યુઝ નથી. ઈસ્ટ ઝોનમાં 2 mm છે અને દાંડિયા બજાર અને નોર્થ ઝોનમાં 1 mm નોટ કર્યું છે. એટલે એવરેજ રેનફોલ સિટીમાં ચિંતાજનક નથી, પણ જે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યા છે એમાં અત્યારે અલગ અલગ ટ્રિબ્યુટરીઝમાંથી પાણી નીકળી જશે. એટલે અમે આ ફ્લડ મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે અત્યારે ખૂબ વરસાદ પડે, ઉપરવાસમાં પણ વરસાદ થાય તો પરિસ્થિતિ બગડી શકે છે, તો એવામાં કેવી રીતનું આયોજન છે? અમે લાસ્ટ ટાઈમનું જે 216 વનરેબલ પોઈન્ટ્સ છે એ વનરેબલ પોઈન્ટ્સ ઉપર કાળજી રાખી રહ્યા છે. જે જગ્યામાં ડીવોટરિંગ પમ્પ્સની જરૂરિયાત છે એ પણ એક્ટિવેટ કરી દીધી છે. મૂવેબલ પમ્પ્સને પણ અમે એક્ટિવ કરીને રાખ્યા છે. અને જે બેઝિકલી જે પાણી ગયા વર્ષનું ઇસ્યુ હતું કે આજવામાંથી પણ પાણી આવેલું, સિટીમાં પાણી હતું અને ઉપરવાસનું પાણી પણ આવી ગયું હતું અને કેરિંગ કેપેસિટી આ વખતે ઓલમોસ્ટ ક્લોઝ ટુ 1.5 to 2 ટાઈમ્સની આજુબાજુ થઈ ગયું છે. એટલે પાણી નીકળી જવાનું છે. સૂર્યા નદીમાં પણ અત્યારે જઈ રહ્યા છે, દેનાનું પણ જઈ રહ્યા છે. એટલે વી આર કંટ્રોલિંગ ધ ફ્લો. બેઝિકલી ઓવરફ્લો થઈને સિટીમાં ના આવે એના માટે તમામ પગલાઓ લઈને અત્યારે કામગીરી કરી રહ્યા છે. આશા રાખીએ કે આ વખતે આવું ઇશ્યુઝ ના થાય, એના માટે કોર્પોરેશન તરફથી પણ તમામ પ્રક્રિયા